નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નો વિદેશી દારૂ ઝડપાયો। કદવાલ વિસ્તારમાં એસએમસીની મોટી કાર્યવાહી। સ્થાનિક પોલીસ પર સવાલો। છોટાઉદેપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગેરકાયદેસર દારૂના વેપાર પર રોક લગાવવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી તાજેતરની કાર્યવાહીમાં મોટો ખુલાસો થયો છે। મળતી માહિતી મુજબ કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસંતગઢ નજીક એસએમસીની ટીમે ગુપ્ત માહિતીના આધારે રેડ કરી હતી। આ દરમિયાન બે વ્યક્તિઓ અલગ અલગ બાઇક પર મોટી માત્રામાં વિદેશી દારૂ લઈ જતા ઝડપાયા હતા। ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લીધા હતા। કાર્યવાહી દરમિયાન અંદાજે ₹6.35 લાખના વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। સાથે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી બંને બાઇકો પણ જપ્ત કરવામાં આવી છે। હાલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે। આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી પર ફરી સવાલો ઊભા કર્યા છે। વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર દારૂના ધંધાની ચર્ચાઓ હોવા છતાં અસરકારક પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। હવે એસએમસીની સીધી કાર્યવાહીને કારણે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાના આક્ષેપો વધુ તેજ બન્યા છે। સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે બહારની એજન્સી મોટી કાર્યવાહી કરી શકે છે તો સ્થાનિક પોલીસ શા માટે નિષ્ક્રિય રહી? શું સ્થાનિક સ્તરે કોઈ ઢીલાશ કે સંડોવણી છે? આ ઘટનાને પગલે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ગેરકાયદેસર દારૂના જાળને લઈને તંત્ર પર દબાણ વધ્યું છે। લોકોની માંગ છે કે માત્ર એક કાર્યવાહી પૂરતી ન રહે, પરંતુ સમગ્ર જિલ્લામાં સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ એસએમસી દ્વારા વધુ તપાસ ચાલુ છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે।